આવનારા 5 વર્ષમાં શનિદેવ કઈ રાશિમાં લોકોને કરોડપતિ બનાવશે? પ્રિય ભક્તજનો, ભગવાન શનિની પનોતી ને આપ બધા જાણતા હશો, પણ શનિદેવ એક ન્યાયાધીશ દેવ છે અને શનિદેવને અતિશય પ્રસન્ન શું છે? ન્યાય. અને ન્યાય ક્યાં રહેલો છે? સત્યની સાથે ન્યાય વળગેલો છે. તો એવી કઈ 5 રાશિ માં અત્યારે શનિદેવનું પરિભ્રમણ, આપણા ગ્રહોની જે જન્મકુંડલી હોય છે એમાં શનિદેવનું ન્યાય પ્રતિષ્ઠિત મોટું સ્થાન હોય છે. અત્યારે આપણે જોઈએ છે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તો જે દેશમાં જાય એ દેશમાં વાહવા કેમ થાય છે? એમની પોતાની આગવી ઓળખ કેવી રીતે પ્રાપ્ત થાય છે? એમનું એક સારામાં સારું વર્ચસ્વ અને વ્યક્તિત્વ કેવી રીતે પ્રદાન થાય છે? કારણ એ છે કે ન્યાય આપનારા દેવ શનિદેવની કૃપા એમની ઉપર છે. આપણી જન્મકુંડલીના અનુસંધાને ગ્રહોને આપણે જોવા જઈએ તો ગ્રહ રાજ્ય પ્રયચ્છંતી ચ ગ્રહ રાજ્ય હરંતી છે. ગ્રહોથી રાજ્ય પ્રદાન થાય છે વાલા. ગ્રહોથી રાજ્ય મળે છે અને ગ્રહોથી રાજ્ય જાય છે, આપ બધા જ જાણો છો. તો એ કયા ગ્રહો આપણા જીવનમાં શનિદેવ કેટલું ફળ મોટું આપે છે? હમણાં થોડા દિવસ પહેલા, કારણ કે સત્તાને આધીનીય થઈ અને પોતાનું વ્યક્તિત્વ એટલું મોટું છે છતાં નિયમમાં સત્ય તો રાખે જ છે. પણ જ્યાં સત્ય છે ત્યાં ન્યાય છે, જ્યાં ન્યાય છે એ શનિદેવની અભિદ્રષ્ટિ છે. એક ભાગવતજીનું સુંદર દ્રષ્ટાંત છે વાલા, કે સત્યદેવ નામના રાજા હતા, બહુ સત્યને આધીન્ય સત્યમાં રહેલા હતા. એમનું નામ જ સત્યદેવ રાખી દીધું હતું. સત્યવ્રત નામના રાજા છે. જીવનમાં ક્યારે પણ સત્યને છોડ્યું નથી. એક વખત રાજા નિદ્રામાં છે અને એક દિવ્ય સ્ત્રી બહાર આવે છે, રાજ્યમાંથી બહાર આવે છે, જાજરનો અવાજ થાય છે. રાજા નિદ્રામાંથી જાગૃત થયા. દેવી, આપ કોણ છો? બે હાથ જોડી અને સત્યવ્રત રાજા કહે કે દેવી આપ કોણ છો? તો કહે કે રાજા, હવે મારે તમારા રાજ્યમાં રહેવું નથી, મારું નામ લક્ષ્મી છે. સત્યવ્રત રાજા કહે કે આપ જઈ શકો છો. થોડી વાર થાય અને પાછો એક દિવ્ય પુરુષ બહાર આવે છે. બે હાથ જોડી અને સત્યવ્રત રાજા કહે છે કે હે મહાપુરુષ આપ કોણ છો? હે સજ્જન આપ કોણ છો? તો કહે કે મારે તમારા રાજ્યમાં નથી રહેવું, મારું નામ દાન છે. જ્યાં લક્ષ્મી નથી ત્યાં મારે રહેવાય નહીં, આપ પણ જઈ શકો છો. થોડી વાર હજુ તો નિદ્રાવશ બન્યા એટલામાં પાછા એક દિવ્ય પુરુષ ત્યાંથી બહાર આવે છે. હે સજ્જન આપ કોણ છો? મારું નામ ધર્મ છે. જ્યાં લક્ષ્મી નથી, દાન નથી, ત્યાં મારેથી ન રહેવાય, આપ પણ જઈ શકો છો. થોડી વાર પછી એક દિવ્ય પુરુષ બહાર આવે છે. સત્યવ્રત રાજાએ રોક્યા છે. હે મહાપુરુષ આપ કોણ છો? હે સજ્જન, હે મહાપુરુષ આપ કોણ છો? તો કહે કે મારું નામ સત્ય છે. અને તરત જ સત્યવ્રત રાજા કહે છે, જો તમારું નામ સત્ય હોય, આપને જવું હોય તો મને કોઈ ના નથી, પણ મેં મારા જીવનમાં જો જીવન અત્યાર સુધીમાં મેં સત્યને છોડ્યું હોય તો તમે મારા રાજ્યનો ત્યાગ કરી અને જઈ શકો છો. વાલા ભક્તજનો, પ્રિયજનો,
જીવનમાં સત્યને સત્યવ્રત રાજાએ છોડી જ નહોતું, એટલે સત્યને પાછું રાજ્યમાં આવવું પડ્યું. સત્ય જ્યાં પાછું વળે છે સાથે ધર્મને પણ આવવું પડ્યું. ધર્મ જ્યાં પાછા વળે છે સાથે દાનને પણ આવવું પડ્યું. જ્યાં દાન પાછું વળે છે ને ત્યાં લક્ષ્મીજીને પણ આવવું પડ્યું. જીવનમાં સત્યને ન છોડશો વાલા. જે પણ પરિસ્થિતિમાં રહેવું પણ આનંદથી અને સત્યથી જ રહેવું. તમે કદાચ લગારી જૂઠ બોલી અને તમારા જિંદગીને તમે સફળતા તરફ લઈ જઈ રહ્યા છો, પણ એક વાતની નોંધ કરજો કે એક ખોટું 1000 ખોટું બોલાવે છે. એક જૂઠાણું 1000 જૂઠાણું બોલાવે છે અને એક સત્ય જીવનમાં 1000 ખોટાને દૂર પણ કરી શકે છે. તો જીવનમાં સત્ય હોવું જોઈએ. શનિદેવની કૃપા ત્યારે પ્રાપ્ત થાય છે. તો આ 5 રાશિવાળાના જીવનમાં કરોડપતિ થવાના ચાન્સીસ, કરોડપતિ એટલે પૈસા તમારા ઘરે આ રાશિવાળાને મળી જાય એવું નથી હો. મહારાજે કીધું કરોડપતિ આપણે આ 5 વર્ષમાં થઈ જઈશું, આપણે કંઈ કરવાની જરૂર નથી. તો જીવનમાં ફળ ન મળે વાલા. શનિદેવને પ્રસન્ન કરો. આ 5 રાશિવાળા મેષ રાશિ, કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ, કુંભ રાશિ અને ધન રાશિ. આ 5 રાશિવાળાએ, આમ તો બધા જ રાશિવાળાએ પ્રયત્ન તો કરવા જ જોઈએ. ઈશ્વર જ્યારે ફળ આપે એની આનંદ લેવો. ગીતાજીમાં કીધું કર્મ કરવાનો અધિકાર આપણો છે, ફળ આપવાનો અધિકાર ભગવાનનો છે. કર્મ આપણે કરવું જોઈએ ત્યારે સારું ફળ પ્રાપ્ત થાય વાલા. તો એમને જીવનમાં ફળ પ્રાપ્ત થાય, પણ તમારા જીવનમાં જો એ ફળની પ્રાપ્તિ ન થતી હોય અને આ પ્રમાણે કાર્ય કરતા રહેશો તો જીવનમાં સારામાં સારું ફળ મળશે. બેસ્ટ ધનની પ્રાપ્તિ એટલે સારામાં સારું ધનનો સંગ્રહ તમે કરી શકશો, સારામાં સારા ધનને મેળવી શકશો. તો શું કરવું જોઈએ કે જીવન પર્યાપ્ત તમારે મહેનત એટલી બધી કરવી, સવારથી સાંજ સુધી મહેનત કરવી, સાથે એક મંત્રનો રોજ પાઠ કરવો કે ઓમ નીલાંજન સમાભાસ રવિપુત્ર યમગ્રજમ છાયા માર્કંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. આ શનિ મહારાજના પાઠ અવશ્ય કરવા જોઈએ. શનિવારના દિવસે એક વાતને ધ્યાન રાખવી, નખ ન કાપવા, શનિવારના દિવસે વાળને ન ધોવા, શનિવારના દિવસે તેલ ન નાખવું, શનિવારના દિવસે કોઈ એવો પદાર્થ દાન પણ ન કરવો. શનિવારના દિવસે મળી શકે, બની શકે તો તમારે આ કેવલમાં કેવલ ભગવાનના દાનમાં બતાવ્યું છે કે તેલનું દાન કરો, શનિવારના દિવસે કાળા તલનું દાન કરો, શનિવારના દિવસે ગુળનું દાન કરો તો અક્ષય ફળ મળે છે. તો આવી 5 રાશિવાળાને ફળ પ્રાપ્ત તો થાય છે, પણ જે કોઈને શનિદેવની અભિદ્રષ્ટિ પ્રાપ્તિ કરવી છે, ન્યાય અધિષ્ઠ દ્રષ્ટિ ગ્રહની પ્રષ્ટિ પ્રાપ્ત કરવી છે, એમને અવશ્ય આ પ્રમાણે કાર્ય કરજો. શનિદેવ અભિદ્રષ્ટિ અવશ્ય પ્રાપ્ત કરાવશે.